પણ ઘરેથી લાવેલા ટિફિન કે કપડા કે કોઈ વસ્તુ મને આપવા નહીં દીધી। એક સામાન્ય બાબત જ્યારે બને તો મામલતદાર બેઠા હોય અને મામલતદાર ત્યાં તમને અડધા કલાકમાં જામીન આપી દેતા હોય છે। ત્યારે આવી સામાન્ય બાબતમાં પણ 307 જેવી ગૃહમંત્રીના ઈશારા પર ગંભીર કલમો નખવામાં આવી અને કલમોના આધીન મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। સેશન કોર્ટમાં મારા વકીલો જે મેં કર્યા હતા મારા કેસ લડવા માટે એ વકીલો ગેટ પર આજીજી કરે કે સાહેબ અમે ચૈતરભાઈના વકીલો છે, અમને અંદર જવા દો, અમે કેસ લડવા માટે આવ્યા છે। છતાં પોલીસ પર એટલું બધું ગૃહમંત્રીનું દબાણ કે પોલીસ એક પણ વકીલને અંદર નહોતો આવવા દેતા, આજીજી કરે અને બાદમાં કોર્ટમાં મારા જામીન રદ થયા। તમે સોશિયલ મીડિયા મોબાઈલના વિડીયો થકી જોતા હશો। સામાન્ય બાબતમાં નર્મદા જિલ્લાનો વતની એટલે મને નર્મદા જિલ્લાની જેલમાં રાખવા પડે, એની જગ્યાએ મને વિતાડવા માટે સેન્ટ્રલ જેલ વડોદરા જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ